કે જ્યાં આપણે કેવા દેખાઈએ છે, કેવા દેખાવા જોઈએ ફોટોશોપ કરીને. કારણ કે દરેક જણ જ્યારે પોતે સેલ્ફી લે અને સેલ્ફી સામે જોવે ને ત્યારે એક વાર તો મનમાં વિચાર આવી જાય કે થોડુંક ભગવાને બાકી રાખ્યું, બાકી હું પણ બોલિવૂડમાં હોત. દરેકને અરીસા સામે ઉભો રહે ત્યારે આવી એક ભાવના તો થાય જ છે, અને એ ભાવના માટે દરેક જણા ક્ષમ્ય પણ છે હોય. પણ એ થોડું જે બાકી રાખ્યું હોય એ ઓડિયન્સમાં કોકને બેસાડવા માટે. What I mean to say is, today is the age of selfies for good looks. Selfies for good backgrounds. Lesser ones for introspection of values. આપણા જીવનમાં સદગુણો, સદવિચારો, પવિત્ર ભાવનાઓ એ કેટલી છે એ જોવા માટેની સેલ્ફી હજી આપણે લીધી નથી. જ્યાં સુધી લુક્સની અને ફિઝિકલ વાત આવે છે ત્યાં સુધી ઇટ્સ એન આઈ ઇમેજ. And when it comes to thoughts and feelings, it is I manage. આજનો આ સેમિનાર છે એનું આયોજન એટલા માટે જ છે કે આપણામાં એક વિચાર ઉત્પન્ન થાય, એક ધારણા બંધાય અને એક પ્રતીતિ આવે. You got a thought, you can estimate and you get assured of a good selfie at 50. 50 વર્ષની ઉંમરે તમે સેલ્ફી લો ને ત્યારે જો ચહેરા ઉપર કોન્ફિડન્સ અને સંતોષ બે હોય ને તો સેલ્ફી સાચી, તો આઈ મેનેજ, બાકી આઈ મેજ. અત્યારે બધી સેલ્ફી લુક્સની છે. 50 વર્ષની ઉંમરે સેલ્ફી લો અને એમાં ચહેરા ઉપર કોન્ફિડન્સ હોય, ચહેરા ઉપર કંઈક જીવનમાં કર્યાનો સંતોષ હોય, તો સમજવાનું કે આ સેલ્ફીનો પ્રોગ્રામ જે આપણે ચલાવ્યો 25-30 વર્ષ સુધી અને 2-5 હજાર સેલ્ફી આપણી પોતાની લીધી એ બધી સાચી. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ. તમે એકવાર સેલ્ફી લીધી અને તમારો ફોટોગ્રાફ ફ્રેન્ડ સાથે વિથ અ ગુડ બેકગ્રાઉન્ડ, and then you can do a photoshop. અને ફોટોશોપમાં તો તમે ઘણું બધું કરી શકો છો. You can sit in a meeting with Barack Obama. You can put your hand around Modi's neck. હા, કરી શકો છો ને. તમે રોજર ફેડરર સાથે ટેનિસ રમી શકો છો. તમે વિરાટ કોહલી સાથે હેન્ડશેક કરી શકો છો. તમે તમારા ફેવરેટ સ્ટાર સાથે સ્ટેજ પર ડાન્સ કરી શકો છો. એવરીથિંગ આફ્ટર યોર સેલ્ફી યુ કેન ડુ બાય અ ફોટોશોપ. યસ ઓર નો? પણ એના એ જ પ્રસંગો રિયલ લાઈફમાં બને એ ફોટોશોપને રિયલ લાઈફમાં કન્વર્ટ કરવા માટે આ ઇમેજમાંથી આ મેનેજ ઉપર આવવું પડશે. નહીં તો ખાલી એ ફોટોશોપ રહેશે, એ ફોટોશોપ રિયલ નહીં બને. એ ફોટોશોપ કરીને આ જે ગ્રેટ ઇવેન્ટ્સ આપણે આર્ટિફિશિયલી સ્ક્રીન ઉપર ઉભા કર્યા છે, લાઈક સિટિંગ વિથ ઓબામા, મીટિંગ વિરાટ કોહલી, ઓર સિટિંગ ઇન અ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મીટિંગ, એને રિયલ લાઈફમાં ટ્રાન્સફર કરવું પડે. એની માટે આજનો આપણો સેમિનાર છે. અને આ વાત બહુ હકીકત છે. સી, આપણી માટે સેલ્ફી ઓફ લાઈફ, આપણા મનમાં શું ચિત્ર છે? વેરી સિમ્પલ. આપણા મનમાં એમ છે કે જો આ 5 વસ્તુ મળી જાય ને તો આઈ એમ અ ગુડ સેલ્ફ મેડ મેન. મારી સેલ્ફી, આ ઇમેજ બહુ સારી છે. 5 વસ્તુ. 1, અમેરિકન સેલરી if you are paid in dollars, British house, German car, Chinese food and Indian wife. આ 5 વસ્તુ મળી જાય તો આપણને એમ થાય આપણા જીવનની સેલ્ફી બહુ સારી બની ગઈ. ઘણા બિચારાને સેલ્ફી બગડી જતી હોય, આપણને બગડી હશે, સમજો લેતા હોય ત્યારે પછી એમ થાય કામ બરોબર ના આવ્યું એટલે સેકન્ડ ટ્રાય કરે. એટલે ઘણાના જીવનની સેલ્ફી બગડી જાય. આનો રિવર્સ ક્રમ ચાલે તો ઇન્ડિયન સેલરી, ચાઇનીઝ હાઉસ, ઘણા બધા બોટ હાઉસમાં રહે છે ત્યાં, જર્મન ફૂડ, અમેરિકન કાર અને બ્રિટિશ વાઇફ. કારણ કે બ્રિટનમાં 3 W ગમે ત્યારે બદલાય, વાઇન, વેધર એન્ડ વાઇફ. એટલે એમાં પછી ઘણાની સેલ્ફી બગડી જાય છે. Whatever is physical is eye image. Whatever is mental and emotional is I manage.
આ બે બહુ સ્પષ્ટ ભેદરેખા સમજી રાખજો. જે કંઈ તમને ફિઝિકલ છે ને એ બધું આ ઇમેજ છે, અને જે મેન્ટલ અને ઇમોશનલ વસ્તુ છે ને એ આઈ મેનેજ. ઘણા બધા તો સેલ્ફીના ક્રેઝમાં મરી જાય છે, પડી જાય, રોક ઉપરથી પડી જાય, નદીમાં પડી જાય. સેલ્ફી લો એનો વાંધો નહીં, રોજ સેલ્ફી લો એનો વાંધો નહીં, મિત્રો સાથે લો, બેકગ્રાઉન્ડ સાથે રહો, પણ જીવનમાં સેલ્ફને મેનેજ કરતા શીખજો. અધરવાઇઝ એટ 40 or 50 સેલ્ફી લેવાની વાત તો દૂર રહી, અરીસાની સામે ઉભા રહીને મોઢું જોવાના પણ વેત નહીં રહે. ચોખ્ખી ગુજરાતીમાં અરીસાની સામે ઉભા રહીને થશે કે જીવનમાં જે કરવાનું હતું, જે કરવું જોઈતું હતું, જે કદાચ કરી શક્યો હોત, એમાંથી હું કશું ના કરી શક્યો. And you will repent the most when you will see your colleagues, when you meet them after 30 years or 40 years and sitting in good positions. ત્યારે તમને એમ લાગશે કે કંઈક વાત ચૂકાઈ ગઈ. તમે જ્યારે ઇન્ટરવ્યુમાં જશો ત્યારે તમને પૂછશે ને કે કેટલી સેલ્ફી તમે લીધી, ડુ યુ હેવ યુ ક્રિએટેડ અ વર્લ્ડ રેકોર્ડ ઇન સેલ્ફીઝ? તમે કેટલી ફિલ્મ જોઈ છે તમને કોઈ નહીં પૂછે. એટલે એ વખતે પછી સેલ્ફી બગડી જાય, કારણ કે યુ નોટ મેનેજ યોર સેલ્ફ. So along with a selfie with different backgrounds, you take a selfie of your energy, you take a selfie of your brain, you take a selfie of your heart. એ સેલ્ફી સારી આવે ને એ આઈ મેનેજ. જો અત્યારે આપણી પાસે ઇન્ફોર્મેશન ઘણી બધી છે, ઘણા બધા પાસે નાની મોટી શક્તિ, આવડત, હોશિયારી પણ છે, but to convert that information and talent into knowledge is I manage. Again, to convert that knowledge into wisdom is I super manage. ઇન્ફોર્મેશન અને ટેલેન્ટ છે ને એ આઈ ઇમેજ છે. એ ઇન્ફોર્મેશન ને નોલેજમાં તમે કન્વર્ટ કરો એ આઈ મેનેજ. અને એ નોલેજને તમે વિઝડમમાં, હમણાં જે એચ.ડી. પટેલ સાહેબે વાત કરી કે જીવનમાં સંઘર્ષો આવે, પછડાટ આવે, તે વખતે હાઉ આર યુ એબલ ટુ હેન્ડલ યોર સેલ્ફ, એ વખતે તમારી સેલ્ફી તમે બરોબર લઈ શકો છો કે નહીં, અને સેલ્ફી બરોબર આવે છે કે નહીં, that is your I super manage. એટલે ફર્સ્ટ ઓફ ઓલ I image તો આપણે રોજ કરીએ છીએ. Let us go towards I manage. And the first important aspect of life is you take a selfie with your energy. ભગવાને બધાને અનંત શક્તિ આપી છે, આપણને બધાને ઘણી બધી શક્તિઓ આપી છે. પરિસ્થિતિ સંજોગો ઉભા થાય ત્યારે શક્તિ બહાર આવે છે, if at all we want to. પણ એ શક્તિ બહાર લાવવા માટે કઠોર પરિશ્રમની તૈયારી આપણે રાખવી જોઈએ અને કરવો જોઈએ. વિધાઉટ હાર્ડ વર્ક ઇવન યોર જીનિયસ વિલ ગો ફેલ. ભગવાને તમને ગમે તેટલી બુદ્ધિ, આવડત, હોશિયારી આપી હોય, ગમે તેટલી ટેલેન્ટ આપી હોય, પણ એમાં તમે ડિસિપ્લિન, હાર્ડવર્ક જો ન મૂકી શકો, યોર ટેલેન્ટ વિલ નોટ ગ્રો, યોર જીનિયસ વિલ ફેલ. ધીસ ઇઝ અ નેસેસરી સ્ટેપ. આ ખૂબ જરૂરી છે. તો પહેલું આઈ મેનેજર્સ ડિસિપ્લિન્ડ, ઓનેસ્ટ, હાર્ડ વર્ક. એની ટેવ તો યુવાન તરીકે આપણે પાળવી જ જોઈએ. પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ પાછા ન પડો.